કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે। એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષ પહેલા ચોરાયેલા મોપેડનો મેમો તેના માલિકના ઘરે આવ્યો છે। આ ઘટનાએ સુરત પોલીસની વાહન ચોરીના કેસમાં નિષ્ક્રિયતા અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે। વાહન ચોરી થયા બાદ વાહન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 5 વર્ષ સુધી પોલીસે વાહન શોધવા માટે કોઈ તસદી લીધી ન હતી। સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે છેલ્લા 5 વર્ષથી સુરત પોલીસ શું કરી રહી હતી? ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસે વાહન શોધવાનો પ્રયાસ કેમ ન કર્યો? જો પોલીસ ઈચ્છતી તો સીસીટીવી ફૂટેજની મદદથી આ વાહન અને ચોરને શોધી શકી હોત, પરંતુ પોલીસની નિષ્ક્રિયતાએ ચોરને 5 વર્ષ સુધી બિંદાસ ફરવા દીધો। આ કિસ્સો માત્ર એક મોપેડનો નથી, પરંતુ તેવા અનેક કિસ્સાઓનો સંકેત આપે છે જ્યાં પોલીસની બેદરકારીને કારણે ગુનેગારોને મોકાળું મેદાન મળે છે। હાલ પોલીસની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। તમારું નામ? મારું નામ નરેશ ધોળા છે। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું, અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો, એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે, અને એના 90 દિવસ પૂરા થયા છે, અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે, એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે, જે ગાડી મળી નથી, અને ઉધના અને ઈ સાઈડ બધે ફરે છે ગાડી। શું આ તમને કેટલું ગંભીર અને કોની લાપરવાહી લાગી રહી છે? લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે। બધું ફૂટેજ આવે છે, મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે, અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।